મિત્રો, વાર્તા સાંભળો, મજા આવશે. તમે ફોન પર વાત કરો છો ત્યારે તમને ખાંસી ચડે છે. રાત્રે સૂતી વખતે ગરમ મીઠાનું પાણી કરી કોગળા કરવાનું રાખો. ફેસબુક પરથી ફોનો ફ્રેન્ડ બનેલી પ્રિયંકા પ્રથમને જ સમજાવતી હતી. વર્સેટાઇલ પર્સનાલિટી ધરાવતા પ્રથમ સાથે તેની ફેસબુક ફ્રેન્ડશિપ હતી. એક દિવસ અચાનક એના મેસેન્જરમાં મેસેજ બ્લિંક થયો. તમે મારી બધી પોસ્ટ લાઈક કરો છો, તમે મને ઓળખો છો? ના, પણ તમારી પ્રવૃત્તિઓ ગમે છે. થોડા દિવસ મેસેન્જરમાં વાત કરી પછી નંબરની આપલે થઈ ગઈ અને એક દિવસ એનો મેસેજ મોબાઈલમાં રણક્યો. હાય પ્રિયંકા, જન્મદિવસની અનેક શુભકામનાઓ. પ્રથમનો એ ફોન પ્રિયંકા માટે સરપ્રાઈઝ હતો અને એ તેના માટે અવિસ્મરણીય હતો. પછી વાતચીતનો દોર લંબાયો અને ફ્રેન્ડશિપ પાકી થતી ગઈ. પ્રથમના પ્રથમ પુસ્તક વિમોચન પ્રસંગે એણે આગ્રહભર્યું આમંત્રણ આપ્યું, પણ એ ન જઈ શકી. પણ પુસ્તક રૂબરૂ આપવા આવ્યો એવી મીઠી જીદ કરી. એક દિવસ પ્રથમ એની ઓફિસ પહોંચી ગયો. મારું પુસ્તક તમને સંભ્રમ ભેટ. બંને પ્રથમવાર મળ્યા પણ જાણે વર્ષો જૂની ઓળખાણ હોય એમ લાગતું હતું. કોફીના સિપ સાથે વિવિધ વાતો બાદ એક જ કરારમાં પ્રવેશ્યો હતો. પ્રથમે એને હોળી પર ગાલે ગુલાબ લગાડવાની જીદ કરી હતી, પણ એ દિવસે મેળ ન પડ્યો. એ વાત યાદ આવી અને એણે ધૂળેટીના કાલ્પનિક રંગોથી પ્રિયંકાના ગાલને રંગતા જ એક લાલચોળ થઈ ઉઠ્યા. એ પ્રથમની સ્પર્શની લાલાશ બંને પ્રવાસ દરમિયાન માણતા રહ્યા. પ્રિયંકાને ડીપી બદલાવવાનો શોખ. એ જ્યારે ડીપી બદલે ત્યારે પ્રથમ કિસની ઇમોજીસ મોકલે અને એ રોમાંચિત થઈ જાય. પ્રથમ તો ક્યારે ડીપી બદલે જ નહીં. પણ એક દિવસ પ્રિયંકાએ જીદ પકડી અને પ્રથમે ડીપી બદલાતા એણે ક્રિસને નવડાવી દીધો. હવે માત્ર એમની વાતચીત વ્યસન બની ચૂકી હતી. પ્રિયંકા એને કાયમ કહેતી, મારા ઘરે આવશો ત્યારે મીઠાનું પાણી પીવડાવીશ. પણ કેમ ના જવાબ આવતા કહી કે બસ મારી જ ઈચ્છા છે. પ્રથમને બહુ નવાઈ ભર્યો લાગતું. એની એ પ્રેમ કરવાની સ્ટાઇલ પર પ્રથમ ફિદા હતો અને એક દિવસ એ પ્રિયંકાના પપ્પાના જન્મદિવસના બહાને પ્રિયંકાને મળવા એના ઘરે પહોંચી ગયો. એ પાણી લઈને આવી. જેવું પાણી પીધું તો એ નોર્મલ અને ફરી નવાઈ લાગી. એ પ્રિયંકા સામે તાકી રહ્યો હતો. થોડી વાર પછી આઈસ્ક્રીમ આવ્યો અને છેલ્લે ફરી પાણી. એણે આંખથી ઈશારો કર્યો અને તેમાંથી ગ્લાસ લેવા કહ્યું. એણે પ્રથમ મીઠાનું પાણી પીવડાવી દીધું. પ્રથમે ખારા પાણીના પ્રિયંકાને પ્રેમથી મીઠાશ દેખાઈ. આજે પ્રથમને પાણીમાં મીઠું નાખતા જોઈ પત્ની બોલી, કેમ મીઠાનું પાણી? એણે જવાબ તો આપી દીધો કે ગળામાં ખરાશ છે. બાકી એ થોડો એમ કહી શકે છે કે જ્યારે દિલથી પ્રિયંકાને યાદ કરું છું ત્યારે મીઠાનું પાણી પીવું છું. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.